ગઈ કાલે રાત્રે તો મોડે સુધી મેચ જોઈને આવીને થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ અને સવારે ઉઠવામાં લેટ થઈ ગયું. મને એમ કે અમારે લેબ હોય છે ઝૂલોજીની, તો મને એમ કે 12 વાગે મતલબ 11:15નો ટાઈમિંગ હોય છે, પણ અમને આની પહેલાં 12 વાગે બોલાવ્યા હતો. તો મને એમ કે આ વખતે બી 12 વાગે જ હશે ને એના ચક્કરમાં અમે ઉઠ્યા ને ગ્રુપમાં મેસેજ કર્યો હતો તો એનો રિપ્લાય બી નહોતો આપ્યો કે લેબ આજે મતલબ 11:15 હશે કે નહીં. મને બધા આવી ગયા હશે 11:15 અને હું એ મારી ફ્રેન્ડ બને તો હજી હોસ્ટેલ રેડી પણ નહોતા થયા અમે બંને. પછી ખબર પડે છે ફ્રેન્ડનો મેસેજ આવે છે કે અમારે લેબ છે એમ, અને પછી અમે મેમને પૂછાવડાવ્યું છે કે તો હવે મારે આવવામાં લેટ થઈ ગયું છે તો શું અમે પછી લેટ આવશે તો લેબમાં એન્ટ્રી આપશો. તો મેમ કે આ વાંધો નહીં કે 12 વાગ્યા સુધીમાં આવી જજો એમ. એટલે પછી અમે આવ્યા લેબમાં આવ્યા, થોડી વાર બેઠા અને લખ્યું અને ત્યાં તો કોઈ સ્પીચ અપાવી હશે તો અમને ત્યાં લઈ ગયો. મતલબ સવારના ખાધા પીધા વગરના ભૂખા સ્પેશિયલ લેબ માટે આવ્યા હતા અને તો બી મતલબ એ લેબ છોડીને પહેલાં લોકોની સ્પીચ સાંભળવા બેઠા અને સાંભળીને પછી કોલેજની કેન્ટીને ખાઈ પીને હવે કોલેજ હોસ્ટેલ જવા પાછી નીકળી ગઈ છું ને એ બી એકલી. આજે તો મારી સખી નથી મારી જોડે. ભાઈ આ એકલી ગાવાની મજા ના આવે.